રાજકોટ જનરલ બોર્ડમાં ઉડાવ જવાબ આપેલો હતો કોંગ્રેસ કોર્પોરેટર। ત્યારબાદ લેખિત જવાબ આપવામાં આવ્યો, જેમાં 2,72 લાખથી વધુની રકમ દેખાડવામાં આવી, જ્યારે મીડિયામાં 4 કરોડ કરતાં વધુ ખર્ચ દેખાડાયો। PGVCLMDની બદલી થયા જંગલેશ્વર ડિમોલેશનમાં અધિકારીની નિયુક્તિ કરાઈ નથી। ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવી સ્થિતિ। સચિવ તેમજ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવી તપાસ થવી જોઈએ। અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે, તેથી યોગ્ય જવાબ મળશે નહીં। કોર્પોરેટર अहवाल संजय पोपट। मारू नाम अर्जुन भाई चौहान है। हूँ राजकोट महानगरपालिका वोर्ड नंबर 16 कॉर्पोरेटर छूँ। गई तारीखे 20 तारीखे मैं राजकोट जनरल बोर्ड में महानगरपालिका जनरल बोर्ड में मारो प्रश्न હતો જંગલેશ્વર ડિમોલેશન બાબતે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર जनरल બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે। એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો। જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે। આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે અને જે રીતે પરફેક્ટ જવાબ મળવા જાય એવા કોઈ જવાબ છે નહીં। લોકોને, રાજકોટની જનતાને આ છેતરવાની વાત છે। મને જાણવા મળ્યા પ્રમાણે PGVCLના MDને આની જવાબદારી આપી હતી, પણ જાણવા મળ્યું છે કે તેઓની બદલી થઈ ગઈ। તો અત્યારે રાજકોટ જે આ જંગલેશ્વરના કૌભાંડ બાબતની પરિસ્થિતિ એવી થઈ છે, ઘરના ભૂવા ને ઘરના ડાકલા જેટલા બીજા તપાસ સમિતિમાં છે એ બધા રાજકોટ મહાનગરપાલિકાના છે। બહારના અધિકારી ફક્ત એક જ હતા, PGVCLના MD। તો આમાં શું થઈ શકે એ તમે જાણો છો। તમે જે કીધું કે 2 કરોડ ઉપરનો તમને જે જવાબ આપ્યો ખર્ચ બાકીનો નથી આપ્યો, એનું કારણ શું હોય શકે છે? શા માટે આની અંદર એવું દેખાઈ આવે છે કે કંઈક દાળમાં કાળું છે, ખરેખર કંઈક કૌભાંડ થયું છે એવું દેખાઈ આવે છે। આપની શું માંગ છે? હવે કોંગ્રેસની શું માંગ છે આખા મામલામાં? અમારી માંગ એવી છે કે ખરેખર આમાં જો રાજકોટની જનતાના પૈસા ગેરમાર્ગે ન જવા દેવા હોય સત્તાધારીઓએ, તો ખરેખર ગુજરાત સરકારે આમાં તપાસ જે અધિકારી નીમવા જોઈએ એ કોઈ સચિવ કક્ષાના વ્યક્તિને નીમવા જોઈએ અને ખરેખર યોગ્ય તપાસ થાય તો આમાં એક મોટું કૌભાંડ છે।